કે કાજલ મળી હતી તો સૌથી પહેલું શું પૂછે? કોણ કાજલ? હા કે ના? તરત તમે પાછળ એમ કહો કે કાજલ ઓઝ અ વૈદ વક્તા. ઓ અચ્છા, એકલી કાજલની કોઈ ઓળખ જ નથી. કાં તો એ કોઈની દીકરી છે, કાં તો એ કોઈની માં છે, કાં તો એ કોઈ વક્તા છે, કાં તો એ કોઈ લેખક છે. એ જે કંઈ છે તે બીજા લોકોને કારણે છે. આ વાત આપણે બધા ધીરે 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 ભૂલી ગયા છે. આપણે એવું ભૂલી ગયા છીએ કે સંબંધ જ્યાંથી શરૂ થાય છે ને ત્યાંથી જ એને નર્ચર કરવો પડશે. તમે તો બધા નાના નાના ગામોમાંથી આવો છો. ખેતીના વ્યવસાયને તમે ખૂબ નિકટથી જોયો છે. તમે બી નાખો એ પછી તમે ઘેર જઈને સૂઈ જાઓ ચાદર ઓઢીને તો પાક થવાનો છે? સમયસર એને પાણી મળે, સમયસર એની ગોળ થાય, સમયસર નીંદણ થાય, સમયસર એ પાકનું ધ્યાન રખાય, દવા છંટાય, કરેક્ટ સમયે એના ઉપર તીડના ટોળા ના આવે એ માટે એનું તમે રક્ષણ કરો. એમણે જે કહ્યું આજે કે છોકરાઓ ડ્રગ્સ અને સિગરેટ અને દારૂના વ્યસને ચડ્યા છે, એ તીડના ટોળા નથી તમારા પાક ઉપર? એ બીજું શું છે? અને એમણે કહ્યું કે તમારું બાળક બહુ ડાયું હોય, પ્રામાણિક હોય. આપણે તો આપણા બાળકને છાતીએ લગાડીને જ ઉછેરીએ છીએ. એ શું ખાય છે, ક્યાં જાય છે, કોને મળે છે, એના મિત્રો કોણ છે. કયા મા બાપ એવા છે કે જે બાળકને જન્મ આપીને ભૂલી જાય છે કે હવે તો થશે એની મેળે મોટા? એવા કોઈ માતા પિતા છે જ નહીં. બલકે આજના માતા પિતાને તો ઉપરથી એવું કહેવું પડે છે કે થોડું ઓછું ધ્યાન આપો. આટલું બધું કરવાની જરૂર નથી. મમ્મી સવારના પોરમાં ટુ વ્હીલર પર આગળ બેસાડીને ટ્યુશન ક્લાસમાં લઈ જાય, ડ્રોઈંગમાં લઈ જાય, પેઇન્ટિંગમાં લઈ જાય, ચેસ શીખવાડે, સ્કેટિંગ કરાવે, સ્વિમિંગ કરાવે. મમ્મીને એમ છે કે હું બધું શીખવાડી દઉં જેટલું આ જગતમાં ઉપલબ્ધ છે. અને નાનું બિચારું 8-10 વર્ષનું બાળક બી એની બે નાની નાની આંખો પર સપના લઈને મમ્મીની જોડે નીકળી પડે, આગળ ઊભું રહી જાય. એને એમ થાય કે હશે મારી માં ખુશ થાય છે ને મને કરવા દે. આમાં માં વધારે ખુશ થાય છે. બાળક તો બિચારું સવારના પોરમાં ઊંઘમાંથી ઉઠીને ઢસડીને તમે એને લઈ જાઓ છો, એનું બાળપણ ખોવાઈ ગયું છે. સીધી બેસ. 5 વર્ષની છોકરીને આપણે એવું કહીએ છીએ કે પગ નીચા રાખીને બેસ. સારી નથી લાગતી. એને તો ખબર પણ નથી, હજી જેન્ડર બાયસ એના મગજમાં આવ્યો જ નથી કે ચડ્ડી દેખાય છે કે નથી દેખાતી એ વિશે કોન્શિયસ જ નથી. આપણે એને કોન્શિયસ કરી નાખી કે આમ જ બેસાય, આમ જ કરાય, આમ ન જ કરાય, આવું જ કરાય. અહીંયા બાળકો 2, 3, 4 દોડે છે તો વાતાવરણ જીવતું લાગે છે. તમે વિચાર કરો 2, 4 સ્ત્રીઓ આમ ફુગ્ગા લઈને દોડતી હોય તો કેવી લાગે? સારી લાગે? છોકરા દોડતા હોય તો કેટલું ગમે તમને? તો એનો અર્થ એમ થયો કે આપણે સૌથી પહેલા તો એનું બાળપણ એને જીવવા દઈએ. શું બનાવી દેવા છે તમારે? પહેલા ધોરણ પછી સીધી IAS ની પરીક્ષા. અને મમ્મી પણ ઉપરવાળા નીચેવાળા બધાને કહે ફર્સ્ટ આવી. પહેલા ધોરણમાં બધા ફર્સ્ટ જ આવે. એને કરવાનું શું છે? ચલો બેટા ABCD બોલીને બતાવો અંકલને. અંકલને સાંભળવી છે કે નહીં એવું તો પૂછો. ચલો આંટીને રાઇમ બોલીને સંભળાવો. બહુ ફાઇન રાઇમ બોલે છે, ચલો બેટા રાઇમ સંભળાવો. આ બધો ટેલેન્ટ શો છોકરાનો માં કરે છે ને પિતા કરે છે. છોકરાને તો કઈ ટેલેન્ટ શો કરવો નથી. એને એની જ મજા કરવી છે અને એને એની મજામાં મોટા થવા દો. એને એની રીતે એના જીવનને પોતાના આકારમાં ઢાળવા દો. પિતા ડોક્ટર હોય એટલે બાળકે ડોક્ટર થવાનું, પિતા એન્જિનિયર હોય એટલે બાળકે એન્જિનિયર થવાનું. પછી આ ધંધો કોણ સંભાળશે? આવશે કોક સંભાળવા વાળો. એને પેઇન્ટર થવું છે, એને નથી થવું ડોક્ટર કે એન્જિનિયર. તો એને પૂછો તો ખરા કે એને જીવનમાં શું કરવું છે. સૌથી પહેલા જો કોઈ એક વાત દરેક પરિવારે શીખવાની હોય ને તો એ છે કે વાત કરતા શીખો. તમારા સંતાન સાથે, તમારી પત્ની સાથે, તમારા પતિ સાથે, તમારા માતા પિતા સાથે, તમારા પરિવાર સાથે વાત કરો. આપણે શું કરીએ છીએ? ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ, સૂચના. નાહી લો, ખાઈ લો, જમી લો, કેટલા વાગે આવશો, જમવાનું બનાવું કે ના બનાવું, કેટલા વાગે પહોંચશો. છોકરાઓને પણ કેટલા વાગે ટ્યુશન છે, કેટલા વાગે ક્લાસ છે, કેટલા વાગે આમ છે, ચાલ ઊભો થઈ જા, જલ્દી કર. 5 વર્ષનું છોકરું થાય ને સમજણું અને સ્કૂલમાં મૂકે ને ત્યારથી સૌથી પહેલા મમ્મી સવારે શું બોલે?
હું તમારી જોડે વાત કરવા આવી છું, મારી સાથે વાત કરો. આમ મને જુઓ નહીં, હું ચાઇનીઝમાં નથી બોલતી. શું બોલે મમ્મી સૌથી પહેલા સવારે? ખબર છે કોઈને? જલ્દી કર, જલ્દી કર, બસ બીજું કઈ ન કર, તું જલ્દી કર, જલ્દી ઊભો થા, જલ્દી નાહી લે, જલ્દી ખાઈ લે, જલ્દી વાળ ઓળાવી લે, જલ્દી આમ કરી લે. અને નાનું સાવ 5 વર્ષથી નાનું હોય ને અને જમે નહીં, પોતાની રીતે રમ્યા કરે, તો મમ્મી શું કરે? મોબાઈલ આપે. મોબાઈલ જુઓ અને જમી લો. મમ્મીની જોબ જલ્દી પતે. પણ મજા એ છે કે એ જ બાળક જ્યારે 12-13 વર્ષનું થાય અને મોબાઈલ જોતા જમે ત્યારે મમ્મી એમ કે મૂક મોબાઈલ. પણ આ ટેવ કોણે પાડી જમતા જમતા મોબાઈલ જોવાની? આપણે જ. આપણું કામ સરળ કરી નાખ્યું. આખો દિવસ ટીવી નથી જોવાનું, રૂમમાં જા. અને પછી મમ્મીની બેનપણી આવે એટલે કે જા બેટા કાર્ટૂન જો. કન્વિનિયન્ટ છે બધું. મારી સગવડ પ્રમાણે હું મારા સંતાનને ઉછેરવા માંગુ છું, મારી સગવડ પ્રમાણે હું મારું જીવન ગોઠવવા માંગુ છું. પહેલા આટલો ભાત વધ્યો હોય ને એટલે પતિને કે ખાઈ જાઓ ને, હવે આટલામાં ક્યાં ઢાંકવું? 1 રોટલી છે, ચલો લઈ લો. અને પછી કોલેસ્ટ્રોલ આવે, ડાયાબિટીસ આવે એટલે ભાત નથી ખાવાનો, મૂકી દો. એટલે પહેલા ખાઈ જાઓ, હવે ન ખાઓ. આ બંને કંટ્રોલ તમારા હાથમાં. આપણે વિચારીએ ને તો સમજાય કે આપણે જિંદગીને સમ્યક માર્ગ, બેસિક કશા ઉપર રાખતા નથી. કાં તો આ બાજુ ઝૂકી ગયા છે ને કાં તો પેલી બાજુ ઝૂકી ગયા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પત્ની એમ કે તમે મને કંઈ પૂછતા જ નથી, હું ક્યાં આવું છું, ક્યારે જાઉં છું, તમને ક્યાં કંઈ પડી છે? સારું, હવે પતિ પૂછવાનું શરૂ કરે, કેટલા વાગે આવીશ, ક્યાં જાય છે? ભાઈ બહુ પંચાયત તમારે તો. આપણે બધા જ જે છે તે નથી જોઈતું ના હિમાયતી છીએ. જો પૂછે છે તો એ નથી જોઈતું, જો નથી પૂછતા તો એ નથી જોઈતું, જો ધ્યાન રાખે છે તો એ નથી જોઈતું, જો ધ્યાન નથી રાખતા તો એ નથી જોઈતું. પત્ની રાહ જુએ, રોજ 5 વાગે ફોન કરે, શું બનાવો? દરેકને આવતો હશે, હું કરું છું. આમાં કઈ કોઈ પણ ઘર જુદું નથી. એટલે કે આજે પાઉંભાજી બનાવ. અરે ભાઈ અત્યારે શાક લેવા કોણ જાય? એટલે કે તો ઢોકળા બનાવો. અરે એ તો સવારથી પલાળવું પડે. તો ચણાપુરી બનાવો. અરે ભાઈ ચણા તો સવારે પલાળવા પડે, અત્યારે તમે કહો એમ ફટાફટ થાય નહીં તો બસ, તો પછી ભાખરી શાક કરી નાખો છો. એટલે લોટ બંધાઈ ચૂક્યો છે, નિશ્ચિત છે બધું. તમારે ખાલી હા પાડો એની જ રાહ છે. અને તમે એમ કહી દો કે હા ભલે ત્યારે, બીજું શું? એટલે કે તમે કહો એ તો બનાવું છું, બીજું શું કરું? કોકના લગ્નમાં જવાનું હોય, કવર બને, પત્ની પૂછવા આવે કે કેટલા પૈસા મૂકું? એટલે કે 5001. અરે કે એટલા બધા હોય, આપણે એવો સંબંધ નથી. તો 1001 કે ના, એ તો બહુ ઓછા કહેવાય. તો કે 2501. ઓકે, એ મુકાઈ ચૂક્યા છે. હવે ખાલી તમારે હાજ પાડવાની છે. મજા એ છે કે આપણે બધા આપણી એક નિશ્ચિત અભિપ્રાયની દુનિયા ગોઠવીને બેઠા છીએ. આની જોડે બોલવાનું, આની જોડે નહીં બોલવાનું, આ આવા કપડાં પહેરે છે, આ આવા છે, આનો સ્વભાવ આવો છે, આ આમ કરે છે, આ પબ્લિકલી આવું કરે છે, આ એના છોકરાને બહુ છૂટ આપે છે, આ એના છોકરાને ઓછી છૂટ આપે છે, આના વર હાવ હેન્ડપેક્ડ હસબન્ડ છે, આ તો કોઈનું ગાંઠતા જ નથી. આવી બધી આપણી એક નિશ્ચિત વ્યાખ્યાઓ છે અને એ વ્યાખ્યાની અંદર આપણે કોઈ પણ માણસને પકડીને ફિટ કરી દઈએ. એકચ્યુઅલી આપણે કંઈ જ જાણતા નથી કોઈના વિશે. આપણે કોઈ માણસને કલાક, 1.5 કલાક, 2 કલાક, 4 કલાક મળીએ છે, એમાં આપણે માણસ વિશે નિશ્ચય કરી લઈએ છીએ કે આવા છે ને આવા છે. સવાલ એ છે કે સંબંધમાં સૌથી પહેલા તો વ્યાખ્યાઓ બાંધવાનું બંધ કરી દો. માણસ શું, સવાર પણ રોજ એક જેવી નથી પડતી. ગઈકાલ જેવો સૂર્યોદય આજે થાય છે? હા કે ના? તમે એક છોડ વાવો, એ કેટલો ઊંચો થશે એવું તમને ત્યારે જ વચન મળી જાય છે કે આ 3 ફૂટ અને 75 ઇંચ ઊંચો થશે. મળે છે? એક ઝાડ તમે વાવો છો, તમને ખબર પડે છે કે આ ઝાડની પહોળાઈ 8 ફૂટ થશે. તો એનો અર્થ એમ થયો કે કુદરત તમને કોઈ વચન આપતી નથી.
કુદરત પોતાની રીતે એક સર્જન કરે છે અને માણસથી ઉત્તમ કુદરતનું કયું સર્જન છે? ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એક ભાઈ બીજા એમના મિત્રને કહેતા હતા, સૌજીભાઈ આપણી વચ્ચેથી રજા લે છે, જોરદાર તાળીઓ સાથે. એક ભાઈ એમના મિત્રને કહેતા હતા કે મારા ને મારી પત્નીના વિચારો સહેજે મળતા નથી. તો કે કેમ? તો કે મારે છે ને યાર ગોવા જવું છે, બરમુડા પહેરવો છે, હેમોકમાં પડી રહેવું છે, બિયર પીવો છે. તો કે એને શું વાંધો છે? તો કે એને કઈ વાંધો નથી, એને મારી જોડે આવવું છે. એટલે અમારા વિચાર મળતા નથી. મજા એ છે કે માણસ સંબંધોને લીધે જ ઉજળો છે. આજે એમણે કહ્યું કે આટલા દાતાઓએ સૌજન્ય કર્યું, આજે આપણે બધા બેઠા છીએ. તો આટલા લોકોની મહેનતથી, આટલા લોકોના સંબંધોથી આજે આપણે એકત્રિત થઈ શક્યા છીએ, હું આવી શકી છું. આપણી આજુબાજુની દુનિયા વિશે સૌથી પહેલા તો થેન્કફુલ થઈએ. પ્યાર શું છે? આ પ્યાર, સૂરજ મફત મળે છે, પાણી મફત મળે છે, હવા મફત મળે છે. તમે બધા 4:30 પોણા 5 થી બેઠા છો ને? કેટલા વાગ્યાથી બેઠા છો? કોઈએ ચેક કર્યું ચાલે છે કે નહીં? હા કે ના? કર્યું કોઈએ ચેક? કેવી રીતે ખબર પડી ગઈ કે શ્વાસ ચાલે છે? બંધ થાય તો ખબર પડે કે બંધ થાય છે. ચાલે છે ને ત્યાં સુધી એની કોઈ કિંમત જ નથી. સંબંધ છે ને ત્યાં સુધી એનું કોઈ મૂલ્ય નથી. એ તૂટે, છૂટે કે ખૂટે ત્યારે ખબર પડે કે આ સંબંધનું મૂલ્ય શું હતું. આ હાથ છે, તમે કેટલો વાપરો છો? આગળ પાછળ, ઉપર નીચે, વજન ઉચકો, વજન મૂકો, બારણા ખોલો, બારણા બંધ કરો, હાથ ધુઓ, જમો. કોઈ દિવસ એવું ચેક કર્યું છે કે આ હાથ બરાબર છે ને બધું આમ? પણ જો સહેજ દુખે તો આજે ખબર પડી કે હાથનું અસ્તિત્વ છે. ઝાડુ વાળો, હાઉસકીપિંગ વાળા રોજ આવે તો કોઈ દિવસ આપણે એનું નામ પૂછીએ? બારણું ખોલીને કચરો આપી દઈએ, કચરો લઈને જતો રહે અને બારણું બંધ થઈ જાય અને પાછી ડોલ લઈને અંદર મૂકી દઈએ. એનું મોઢું પણ એ તમને રસ્તામાં મળે તો તમે ઓળખી શકો? હા કે ના? પણ જો 3 દિવસ ન આવે તો એનો ફોન નંબર, જન્મ કુંડળી, પતિ પત્ની, બાળક, ક્યાં રહે છે, શું કરે છે, બધું ગોતી કાઢીએ. મજા જે છે, ખૂટે ને ત્યારે જ ખબર પડે છે કે કેટલું મહત્વનું હતું. સૌથી પહેલા તો એ નક્કી કરીએ કે એનું મહત્વ એ છે ત્યાં જ સમજી લઈએ. 40-50 ની આસપાસ પહોંચેલા બધા અહીંયા બેઠા છે. મમ્મી પપ્પા ઘરે હશે બધાના, નાના ગામમાંથી આવતા મમ્મી પપ્પા. તમે અહીંયા આવ્યા, ખૂબ કમાયા, ખૂબ સારું જીવન જીવો છો, પોતાનું ઘર છે, તમે પૈસા વાપરો છો, રવિવારે બહાર ખાઓ છો. મમ્મી પપ્પા તરત જ તમને કહે બહુ પૈસા ન વાપર, પૈસા બચાવો, બહાર ન ખા. આ દર વર્ષે 2 વાર હોલિડે કરવાની, વિમાનોમાં ફરવાનું, બેટા પૈસા બચાવો. અને આપણી પહેલું રિએક્શન શું હોય મા બાપને? ભાઈ તમે તમારું કામ કરો ને યાર, હું કમાઉં છું, હું વાપરું છું, તમને શું પ્રોબ્લેમ છે? તમે મોડા આવો તો રાહ જોતી હોય માં. બારણું ખોલો એટલે તરત કે બેટા મોડું થઈ ગયું. તો ફરવા નહોતો ગયો, કામે ગયો તો. રોજ શું પૂછે છે? મોડું થઈ ગયું. થાય જ છે. એક વાર વિચારજો કે એ સવાલ પૂછનારી 2 આંખો નહીં હોય એ દિવસે શું થશે? આપણને બધાને છે ને ત્યાં સુધી મા બાપની વેલ્યુ જ નથી. અને મોટા ભાગના લોકો, મારા સહિતના, કે બોલો અહીંયા SBR પાસે પ્લોટ મળતો તો મારા બાપાએ ના લીધો. કશું સમજ્યા જ નહીં જીવનમાં, આવડ્યું જ નહીં, પ્રેક્ટિકલ જ નથી. એ વખતે અહીંયા સાવ 250 રૂપિયા વાર જમીન મળતી હતી પણ લીધી નહીં. આજે શું ભાવ થઈ ગયો? પણ ત્યારે જે ભાવ આજનો હતો એ ત્યારે 250 રૂપિયાનો હતો. ત્યારે 250 રૂપિયા આખા મહિનાનો પગાર હતો માણસનો. 250 રૂપિયા વાર કેવી રીતે જમીન ખરીદે? આપણે બધા આપણી જગ્યાએથી આપણા મા બાપને જજ કરીએ છીએ. આમ ના કર્યું, આમ ના કર્યું, મને આમ ના આપ્યું, મને આમ કર્યું હોત તો મેં આમ કર્યું હોત. હવે કોને ખબર, એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું હોત
અને તમે એન્જિનિયરિંગ કોલેજમાં ગયા પછી એ કશું ના કરી શક્યા હોત ને દોડકું દોડ્યું હોત.